મિત્રો નવે નવ ગ્રહ તમારે સામે મેં લખેલા છે. પેલો સૂર્ય, બીજો ચંદ્ર, ત્રીજો ગુરુ, ચોથો નંબર રાહુ, પાંચમો બુધ, 6 નંબર શુક્ર, સાતમો કેતુ, આઠમો શનિ અને નવમો મંગળ. લોસુ ગ્રીડ પ્રમાણે આવી રીતે નવે નવ ગ્રહોને 9 ખાનામાં ફિટ કરવામાં આવે છે. બરોબર, અહીંયા હું 9 ખાના દોરું છું. બરોબર, 1 2 3 4 5 6 7 8 ને 9. તો લોસુ ગ્રીડ પ્રમાણે અહીંયા સૌ પ્રથમ આવશે 4 નંબર, પછી આવશે 9 નંબર, પછી આવશે 2 નંબર, અહીંયા આવશે 3 નંબર, અહીંયા 8, આ 5 નંબર, અહીંયા આવશે 7 નંબર, અહીંયા આવશે 6 અને અહીંયા આવશે 1. તો લોસુ ગ્રીડ પ્રમાણે તમારી જન્મ તારીખના આંકડા તમારે આમાં ગોઠવવાના હોય છે. હવે 4 અહીંયા શા માટે? 4 પછી 3 કે 5 કેમ નહીં? તો આનું લોજિક એવું છે કે અહીંયા ત્રાસો, આડો, ઊભો આવી રીતે કોઈ પણ તમે સરવાળો કરો એટલે આનો હંમેશા સરવાળો 15 થાય. 8 1 9 6 15, 8 ને 5 13 ને 2 15, 4 ને 5 6 ને 6 15, 9 6 15. કોઈ પણ સરવાળો આડો ઊભો ત્રાસો કેટલો થાય? 15 થાય. બરોબર, અહીંયા આડી લાઈન બને 1 2 અને 3, ઊભી લાઈન બને 1 2 અને 3, ત્રાસી લાઈન બને 4 5 6 2 5 8, કુલ 8 લાઈન બને. બધી લાઈન કોઈ પણ લાઈનનો સરવાળો કરો એટલે કેટલો થાય? 15 થાય. ફોર એક્ઝામ્પલ કોઈની જન્મ તારીખ છે, માની લ્યો કે કોઈની જન્મ તારીખ છે 24/9/2005. બરોબર, તો આવી રીતે હું પેલા 9 ખાના દોરીશ. અમે 9 ખાના દોર્યા. ઓકે, 9 બોક્સની અંદર આપણે એક પછી એક આંકડાને ફિટ કરવાનો છે. બરોબર, તો અહીંયા 2 નંબર છે, તો 2 નંબર આ ખૂણામાં છે, તો આપણે અહીંયા 2 નંબર મૂકી દીધો. પછી 4 નંબર છે, તો અહીંયા આપણે 4 નંબર મૂકી દીધો. પછી 9 છે, 9 ક્યાં છે? વચ્ચે, તો 9 મૂકી દીધો. પછી પાછો ફરીથી 2 આવ્યો, તો 2 વાળા ખાનામાં ફરીથી 2 મૂકી દેવાનો. પછી આવ્યો 5, તો અહીંયા મૂકી દેવાનો 5. બરોબર, આવી રીતે જે ખાનામાં જે આંકડા ફિટ બેસતા હોય એને મૂકી દેવાના. બરોબર, એસ્ટ્રોલોજી પ્રમાણે કોઈ પણ માણસની જન્મ તારીખ છે એને સિંગલ આંકડામાં લઈ જવાની છે. અહીંયા 24 તારીખ છે, તો 2 + 4 બરાબર એનો સરવાળો કેટલો આવ્યો? 6. બરોબર, જન્મ તારીખને કહેવાય ડ્રાઈવર. બરોબર, અને ટોટલ સરવાળો આવે એને કહેવાય કંડક્ટર. એને ડ્રાઈવર